નમસ્કાર વિદ્યાર્થીઓ, હેલો આલ્કેન હેલોની ચેપ્ટરમાં હવે આપણે હેલો આલ્કેનની આગળની બનાવટ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આ લેક્ચર નંબર મિત્રો 8 છે. હવે આપણે અત્યાર સુધી જે આલ્કિન સંયોજનમાંથી આના પહેલાના લેક્ચરમાં આપણે અભ્યાસ કરેલો હાઇડ્રોજન હેલાઇડના ઉમેરણથી. હવે આપણે અહીં અભ્યાસ કરીશું એ જ આલ્કિન સંયોજનની અંદર હેલોજનના ઉમેરણથી. હેલોજનના ઉમેરણથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ. તો મિત્રો આપણે સૌથી પહેલા દેખો તમે અહીંયા બધાને ખબર પડશે તો આના માટે કોની જરૂર પડશે? તો સૌથી પહેલું આ જે વસ્તુ રહ્યું છે ઉમેરણ, એમાં આલ્કિન સંયોજન અસંતૃપ્ત, ધ્યાન આપો મિત્રો, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો માટે લાગુ પડે. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો મિત્રો કયા, જે તમને બધાને ખબર છે મિત્રો, કયા કયા આવે? તો એમાં આવે આલ્કિન અને આલ્કાઇલ. મેં વચ્ચેના બીજા લેક્ચરમાં મેં સમજાવી દીધેલું મિત્રો, આલ્કિન અને બીજું કોણ આવે મિત્રો? આલ્કાઇલ. બીજા શાની જરૂર પડે? Br2 ની જરૂર પડે ભાઈ. અહીંયા આગળ કયો હેલોજન ઉમેરવાનું છે આપણે? Br2. હવે આ જે Br2 રહ્યો ભાઈ એ બદામી કથ્થાઈ રંગનો છે. કથ્થાઈ રંગનો. કેમ કથ્થાઈ રંગનો અત્યારે તમને કહું છું? કારણ કે પાછળથી આ જે રહ્યો ભાઈ એ રંગવિહીન થઈ જવાનો છે. એટલે Br2 કેવું છે મિત્રો? રેડિશ બ્રાઉન કથ્થાઈ રંગનું એ આપણે હેલોજન છે. તો પ્રક્રિયા એકચ્યુઅલી કેવી રીતના થાય? તો સિમ્પલ અને સાદી પ્રક્રિયા છે મિત્રો. CH2 ડબલ બોન્ડ CH2 વત્તા Br2 દ્રાવક તરીકે વપરાય ભાઈ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. બરોબર. તો અહીં આગળ એન્ટી એડિશન હેલોજન ટાઈપ અહીંયા ઉપયોગ થાય. કોનો મિત્રો? એન્ટી એડિશન એટલે શું? વિરુદ્ધ બાજુએથી હેલોજન ઉમેરણ. એક હેલોજન ઉપર જોડાશે તો બીજો હેલોજન નીચે જોડાશે. એટલે આપણને પ્રોડક્ટ શું મળશે મિત્રો? CH2 Br. આ પાઇબંધ તૂટવાનો મિત્રો. પાઇબંધ તૂટ્યા પછી એક હેલોજન અહીં જોડાશે, બીજો એની ઉપર. એન્ટી એડિશન હેલાઇડ એટલે અહીંયા એક ઉપર જોડાય તો બીજું નીચે જોડાય. CH2Cl. દેખો આના પહેલા લેક્ચરમાં તો મેં તમને કહ્યું કે પડોશી કાર્બન સાથે હેલોજન પરમાણુઓ મિત્રો જોડાય તો એને આપણે કયા કહીશું ભાઈ? વિસિનલ હેલાઇડ. કયા કહીશું એને? વિસિનલ હેલાઇડ. જો બની ગયું સિમ્પલ સાદું. હવે જ્યારે આ કમ્પાઉન્ડ આ સંયોજન જ્યારે બનશે મિત્રો ત્યારે કથ્થાઈ રંગ જે હતો બ્રોમિનનો એ અહીં આગળ રંગવિહીન થઈ જશે. એટલે મિત્રો આ કસોટીનો ઉપયોગ કોના માટે થાય? તો આ કસોટીનો ઉપયોગ જે આપણું આલ્કિન છે એમાં બંધની ચકાસણી કરવા માટે આપણે આ હેલોજનના ઉમેરણની ઘટના આપણે ત્યાં ધ્યાનમાં લેવી પડે છે. બરોબર મિત્રો? જરા એકવાર ફટાફટ જોઈ લો. ઓકે, હવે આપણે બીજી પ્રોડક્ટ જોઈએ છે ભાઈ, એક્સ્ટ્રા, જે તમારી બુકમાં નથી મિત્રો. આ જરા તરીકે યાદ રાખવાની. બુક સિવાય હું એક્સ્ટ્રા બીજી એક વાર યાદ કરાવું છું ભાઈ. એલાઇલિક હેલાઇડ. એલાઇલિક સંયોજનોમાંથી આ એક્સ્ટ્રા મેથડ છે મિત્રો. એક્સ્ટ્રા પ્રાઇમ એલાઇલિક સંયોજનોમાંથી. હવે એલાઇલિક એટલે શું એ બધું તમને ખબર હોવી જોઈએ ભાઈ. મેં તમને શીખવાડ્યું એલાઇક કમ્પાઉન્ડ કયા? CH2 ડબલ બોન્ડ CH2 છેડો ખુલ્લો અને ત્યાં હેલોજન જોડાયેલો હોય. યાદ છે? દ્વિબંધ પછીના કાર્બન સાથે હેલોજન જો દ્વિબંધ પછી કાર્બન અને એના પછીના કાર્બન સાથે હેલોજન જો જોડાયેલો હોય તો એને આપણે શું કહેતા હતા મિત્રો? એલાઇલિક હેલાઇડ. તો આપણે એવું એક ઉદાહરણ લઈએ. દેખો ને, CH3 CH ડબલ બોન્ડ CH2. બરોબર? આ એક એલાઇલિક કમ્પાઉન્ડ આપણે લઈએ છીએ. ચાલો હવે આને મારે દાખલા તરીકે આ રીતે લખવું તો બી ચાલે. આલ્ફા હાઇડ્રોજન તરીકે આને કયો કહીશું આપણે? આલ્ફા હાઇડ્રોજન. બરોબર? ચલો આને આપણે પ્રક્રિયા કરીશું મિત્રો. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો આનો ક્લોરિનેશન અથવા તો બ્રોમિનેશન આપણે કરીશું. ક્લોરિનેશન
અથવા તો બ્રોમિનેશન. ઊંચું તાપમાન એપ્રોક્સિમેટ 773 કેલ્વિન જેટલું. કેટલું મિત્રો? 773. બહુ ઊંચું તાપમાન જરૂરી. તો અહીંયા આગળ થશે શું? તો 2 Cl2 માંથી એક Cl અહીં આગળ જોડાઈ જશે અને બીજો Cl હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. એટલે આપણને મળશે શું મિત્રો? HCl. આ H નું વિસ્થાપન કોના વડે થયું? ક્લોરિનેશન કરો તો, બ્રોમિનેશન કરો તો Br વડે. તો HCl અને બીજો હાઇડ્રોજન જે અહીં જોડાઈ જશે. એટલે આપણને શું મળશે? L સીધું ભાઈ CH2 CH ડબલ બોન્ડ CH2. શું મળ્યું ભાઈ? એલાઇલિક સંયોજન મળ્યું ભાઈ. એલાઇલિક હેલાઇડ મળ્યું. એલાઇલિક સામોથી મળેલું ભાઈ. એલાઇલિક સંયોજનમાંથી આપણે શું બનાવ્યું ભાઈ? એલાઇલિક હેલાઇડ કમ્પાઉન્ડ આપણે બનાવ્યું. તો કશું જ નથી કર્યું આપણે મિત્રો, ફક્ત અને ફક્ત હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કોના વડે કર્યું મિત્રો? Cl વડે. જોઈ લો એક વખત. ચાલો મિત્રો, હવે આપણે IMP બીજું ભણીએ છે, નંબર 4. બરોબર? ધ્યાનથી જોજો મિત્રો. CH2 ડબલ બોન્ડ CH CH3 એલાઇલિક કમ્પાઉન્ડ છે તે. ચાલો એની પ્રક્રિયા NPS જોડે કરીએ. કોની જોડે મિત્રો આપણે કરવાની છે ભાઈ? NPS. NPS નું સૂત્ર શું થાય? CH3 C ડબલ બોન્ડ O CH3 C ડબલ બોન્ડ O N C ડબલ બોન્ડ O N અને એની જોડે આપણે મિત્રો અહીં આગળ મિત્રો ધ્યાન આપજો ભાઈ, Br જોઈન થશે. આ NPS છે. NPS. તો NPS નો મતલબ શું થાય ભાઈ? આ બહુ અગત્યનું છે. જો NPS નું સૂત્ર મિત્રો ધ્યાનથી જોઈ લો દરેક જણ. NPS નો મતલબ થાય N બ્રોમો એમોનિયા છે ભાઈ, અને આની જોડે જોડાય એટલે એમાઇડ સંયોજન છે એટલે સુસીમાઈ. આનો મતલબ શું થાય ભાઈ? N બ્રોમો સુસીમાઈ. મિત્રો બહુ ધ્યાન આપજો, ધ્યાનથી જુઓ તો એકદમ આવડી જશે. અને શું કહીશું ભાઈ આપણે? N બ્રોમો સુસીમાઈ. ચેક કરી લો કમ્પાઉન્ડ, બહુ અગત્યનું છે મિત્રો. ચાલો આની પ્રક્રિયા આપણે કરીએ આની જોડે લઈને. તો અહીં મિત્રો પણ અહીંથી એક હાઇડ્રોજનનું શું થશે મિત્રો? વિસ્થાપન થશે. કશું જ કરવાનું નથી મિત્રો, હાઇડ્રોજનનું ફક્ત વિસ્થાપન કરવાનું છે. એની જગ્યાએ Br જોઈન કરવાનું છે અને અહીંથી હાઇડ્રોજનનું શિફ્ટિંગ અહીં થઈ જશે. બરોબર? એટલે આપણને શું મળશે? CH2 ડબલ બોન્ડ CH CH2 Br મળી ગયો એલાઇલિક. ઓકે, વધ્યું શું? તો આના વસ્તુ પાછી એમના એમ લીધો CH3 CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O અહીંયા આગળ N Br નીકળી ગયો, એની જગ્યાએ કોણ આવી ભાઈ? H. ઓકે મિત્રો, બહુ અગત્યનું છે. જલ્દી ફટાફટ ચેક કરી લો. એના પછી આપણે ત્રીજું જોઈશું મિત્રો. આગળ ફટાફટ ચેક થઈ ગયું. ઓકે, હવે એના પછીની આગળની જોઈએ કરી CH2 ડબલ બોન્ડ CH CH3 એની પ્રક્રિયા થાયોનાઇલ ક્લોરાઇડ જોડે કરીએ SOCl2. બરોબર? આ પણ એક બનાવટ છે. તો આમાં પણ એવું થવાનું છે કે અહીંથી હેલોજન પરમાણુ શિફ્ટિંગ થવાનું છે. તો અહીં આગળ પણ આપણે પ્રોડક્ટ કઈ મળશે ભાઈ? CH2 ડબલ બોન્ડ CH CH2 અહીં મળી જશે Cl. આ પણ આલ્કાઇલ હેલાઇડ મળી ગયું. તો મિત્રો ત્રણ જે વધારાનું મેં તમને કહ્યું છે મિત્રો, આ જે એક્સ્ટ્રા બનાવટ 1 2 અને પેલી 3. તો આ જરા મિત્રો ખરેખર યાદ રાખવા ડીપમાં તમારે જરૂરી છે પરીક્ષામાં છે. અને આ તો બહુ અગત્યની મિત્રો આપણે તો ખાસ આને લક્ષમાં લેવી. બરોબર? તો એ કોના ઉપરથી બનાવ્યું મિત્રો? તો તમે ધ્યાનથી જુઓ ભાઈ, એલાઇલિક સંયોજનોમાંથી. તો આ એલાઇલિક મેં તમને શીખવાડ્યું. એલાઇલિક કોને કહીશું? દ્વિબંધ પછી ના કાર્બન સાથે જો કોઈ હાઇડ્રોજન જોડાયેલો હોય તો એલાઇલિક હેલાઇડ કહીશું. એટલે એલાઇલિક સંયોજન અને એમાંથી એલાઇલિક હેલાઇડ બની ગયો. થઈ ગયો? ઓકે, ચાલો એના પછી બીજી બનાવટ આવી. આને કહીશું N બ્રોમો સુસેમાઇડ.
એમાંથી બની ગયું જો એલાઇલ ફેલાઇલ અને એસોસિએટ ની જોડે પ્રક્રિયા કરો તેમાંથી પણ શું બની ગયું મિત્રો સુસેમાઇડ. ચાલો ઓકે ભાઈ મિત્રો રેડી. તો આ આપણે બે પ્રોડક્ટ પૂરી કરી. શામાંથી પૂરી કરી? આલ્કીન માંથી પૂરી કરી. સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. હવે છેલ્લી બનાવટ આપણી હેલો આલ્કેનની છેલ્લી બનાવટ શામાંથી? હેલોજનના વિનિમય દ્વારા. તો મિત્રો અહીં જો હવે બે પ્રક્રિયાઓ નથી. એક પ્રક્રિયા છે ફિંગર સ્ટેન પ્રક્રિયા. તો આ પ્રક્રિયા પર્ટિક્યુલર આરઆઈની બનાવટમાં વપરાય, મતલબ આલ્કાઇલ આયોડાઇડની બનાવટમાં વપરાય. તો એના માટે શું કરવાનું? તો આલ્કાઇલ બ્રોમાઇડ અથવા આલ્કાઇલ ક્લોરાઇડની શુષ્ક એસિટોનની અંદર જ્યારે પ્રક્રિયા તમે કરો છો કોની સાથે? સોડિયમ આયોડાઇડ સાથે. ત્યારે આપણને શું બની જશે? આરઆઈ બની જશે. અહીં કશું જ નથી કરવાનું હોય, ફક્ત ને ફક્ત હેલોજનનો એક્સચેન્જ થાય. અહીંથી આયોડાઇડ હેલોજન અહીં જોડાય, આ હેલોજન અહીં જોડાય. હવે આ એસિટોન કેમ ઉમેર્યો ભાઈ? તો એસિટોન શું કરશે? આ NaX જે અવક્ષેપને ઉત્પન્ન કરશે અને આ અવક્ષેપિત થાય એટલે પછી એને કાઢી લેવાનું એટલે આપણું શું બની જશે મિત્રો? આર. ચલો ઓકે. નેક્સ્ટ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા પર્ટિક્યુલર કોના માટે વપરાય? તો આ F ની બનાવટમાં વપરાય, મતલબ આલ્કાઇલ ક્લોરાઇડની બનાવટમાં આનો ઉપયોગ થાય છે મિત્રો. તો આપણે ધાત્રીય ક્લોરાઇડ સંયોજનો તરીકે આપણે એને અહીંયાનો ઉપયોગ લેવાનો. તો ધાત્રીય ક્લોરાઇડ સંયોજનો કયા કયા? સિલ્વર ક્લોરાઇડ, મર્ક્યુરી ક્લોરાઇડ, COF2, SbF3, એન્ટીમની ક્લોરાઇડ. આ જે રહ્યા એ ધાત્રીય ક્લોરાઇડ સંયોજનો મિત્રો. તેમાંથી આપણે એક લઈએ છે AgF સિલ્વર ક્લોરાઇડ. તો અહીં પણ સેમ વસ્તુ જો કોનું ભાઈ? હેલોજનનો શું થયું ભાઈ? એક્સચેન્જ થયું ભાઈ. F અહીં જોડાયો, Br અહીં જોડાયો એટલે આપણે શું મળ્યું? મિથાઇલ ક્લોરાઇડ અને સિલ્વર ક્લોરાઇડ છૂટું પડી ગયું. એટલે આપણું જે RF ની પર્ટિક્યુલર આર્ગની બનાવટ માટે આપણે આનો ઉપયોગ થાય. તો મિત્રો આમ આ રીતે આપણે હેલો આલ્કેન સંયોજનોની બનાવટના બધી જ મેથડો અહીંયા આગળ પૂર્ણ કરી ચૂક્યા. મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. દેખી લો, સ્ક્રીનશોટ પાડો.